જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા ધમાકેદાર બ્લોકમાં. ને સવારના વાગી ગયા છે 6:30 ને આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. ને આજે છે ખીહર, એટલે મારા તરફથી બધા મિત્રોને ઉત્તરાયણની હાર્દિક શુભકામના મિત્રો. અને આજે કમુરતા ઉતરી ગયા છે એટલે આજે આપણે કુળદેવી માતાજીના મંદિરે જવાનું છે મિત્રો. ખજૂરિયા ગામ આપણા કુળદેવી માતાજી છે, અહીંયા જવાનું છે. અને કારણ કે કમુરતામાં આપણે ગયા નતા, કારણ કે ગાડી લીધી હતી એટલે આપણે કમુરતામાં નિવેદ ના થાય, એટલે મિત્રો આજ કમુરતા ઉતરી ગયા છે મિત્રો. આજે આપણે કુળદેવી માતાજીના મંદિરે જવાનું છે. આપણે 2 ગાડીઓ લઈને જવાનું છે મિત્રો, બધાને જવાનું છે. તો ચાલો મિત્રો, તમે બ્લોકમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. આપણે થોડીક વાર પછી નીકળવાનું છે. રસ્તામાં હું ક્યાંક ક્યાંક બ્લોક ઉતારી, કારણ કે અમારા ગામનો રસ્તો બહુ ખરાબ છે મિત્રો. એટલે તો ચાલો મિત્રો, તમે બ્લોકમાં તો કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. હવે આપણે થોડીક વાર પછી પાછા મળ્યા. તો મિત્રો, આપણા ગામના મંદિર એટલે કે આપણા ગામમાં વાસરદાદાનું મંદિર છે, અહીંયા પણ આપણે આજે નિવેદ કરવાના હતા મિત્રો. તો પહેલાં આપણે અહીંયા જે નિવેદ કરી આવ્યા છીએ, અત્યારે નિવેદ જોવા આવ્યા ને પગે લાગતા આવ્યા છે મિત્રો. હવે આપણે કુળદેવી માતાજીના મંદિર એટલે કે ખજૂરી આપણે જવાનું છે મિત્રો. અહીંથી સીણેથી લગભગ 14 કિલોમીટર જેવું થતું હોય મિત્રો. તો હાલો મિત્રો, તમે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે રસ્તામાં પાછા મળીશું. મિત્રો, આપણે ખજૂરિયા ગામની અંદર પૂગી ગયા છે. આપણા કુળદેવી માતાજીના મંદિરે આપણે મસ્ત મજાના પૂગી ગયા છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે પગે લાગી લઈએ, આપણે નિવેદ જોવારી દઈએ અને પછી તમને પણ દર્શન કરાવો. મિત્રો, માતાજીને ચુંદડી ચડાવે છે. જો મિત્રો, આપણે માતાજી હાટુ ચુંદડી લઈ આવ્યા હતા.
સવારના વાગી ગયા છે 10 ને આપણે મસ્ત મજાના માતાજીના મંદિરે આવીને નિવેદનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું મિત્રો. આપણે ખજૂરીએ જે કામ કરવાનું હતું બધું પગે લાગી લીધું અને કામ કરી લીધું. હવે આપણે અહીંથી નક્કી કર્યું છે આપણે કેશોદ આવડ માતાજીના મંદિરે જવાનું છે મિત્રો. તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. હવે આપણે કેશોદ તરફ જઈએ. મિત્રો વાગવા આવ્યા છે 11:30 ને આપણે ખજૂરીથી આવી ગયા છીએ આવડ માતાજીના મંદિરે મિત્રો. આપણે કેશોદ આવી ગયા છે. ચાલો મિત્રો હું કેશોદ આવડ માતાજીના મંદિર અંદર દર્શન કરી લઉં, પછી તમને પણ દર્શન કરાવું. ને અહીંયા મસ્ત મજાની જગ્યા પણ એવી છે ને મસ્ત મજાનો બગીચો છે અને ગાર્ડન પણ એવું છે ને બહુ સારી એવી જગ્યા છે મિત્રો. તો ચાલો મિત્રો હું દર્શન કરી લઉં પછી તમને દર્શન કરાવું. જો મિત્રો આપણે બગીચામાં આવી ગયા. જો આની આગળ પણ એક ગાર્ડન છે મિત્રો. જો બહુ સારું એવું મંદિર છે અને જગ્યા પણ એવી સારી છે મિત્રો. આવી ગયા આપણે કેશોદના ગાર્ડનમાં મિત્રો. ઓલું પેલું ગાર્ડન છે અને આ બીજું ગાર્ડન છે મિત્રો. આ ગાર્ડન હમણાં જ બન્યું છે મિત્રો. જો મિત્રો દેખાણું તમને બહુ સારી એવી જગ્યા છે મિત્રો. અને આ મસ્ત મજાનું એક નવું ગાર્ડન બનાવ્યું છે. હિંચકા આમાં બધી જ વ્યવસ્થા છે મિત્રો. જો મિત્રો જગ્યા કેમ છે મિત્રો. હાલો ભાઈ તમારે કોઈને આવવું હોય તો આવી જાવ કેશોદ, કારણ કે કેશોદમાં મોજે દરિયા છે. ભાઈ મિત્રો જો અમે અહીંયા બેસી ગયા છે શું કહેવાય હિંચકામાં. જો મિત્રો ભગાડો ભગાડો મજા આવે બાકી મોજ છે મિત્રો. હાલો ભાઈ તમે આવી જાવ તમારે કોઈ આવવું હોય કઈ નહીં જો હાલો મિત્રો આવી જાવ તમે. માતાજીના મંદિરે મસ્ત મજાનું ગાર્ડન પણ છે અને અહીંયા મસ્ત મજાની સમાજવાડી પણ છે મિત્રો. અને બહુ સારી એવી જગ્યા છે મિત્રો. જો તમને સમાજવાડી બતાડું મિત્રો. જો જો મિત્રો અને અહીંથી આ બગીચો હજી બને જ છે, થોડોક બની ગયો છે મિત્રો. જો વાહ મંદિર છે અને અહીંયા મસ્ત મજાનો બગીચો છે જો મિત્રો. અને સુવિધા પણ એવી સારી છે મિત્રો. જો ખાલી કેવડો મોટો હોલ છે મિત્રો. હાલો તો તમે બ્લોકમાં કન્ટિન્યુ આગળ બની
બપોરના વાગી ગયા છે 12:30 ને આપણે હવે કેશોદથી ઘરે જવાનું છે મિત્રો. અહીં બગીચામાં મજા આવી, ઘણીવાર આપણે રિયાને બહુ મજા આવી બધાને. તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે, એટલે હવે ધીરે ધીરે નીકળી. તડકો પણ ફૂલ થઈ ગયો છે અને બધાને ખૂબ મજા આવી ને એન્જોય પણ ખૂબ કર્યો અને નાસ્તો પણ હમણાં કર્યો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે. ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ આગળ બની રહેજો. હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો રૂંઢાના વાગવા આવ્યા છે 3 આપણે મસ્ત મજાના ગયા હતા કેશોદ ને અત્યારે આપણે કેશોદથી આવતા રહ્યા હે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે થોડીક વાર પછી પાછા મળીશું. તો મિત્રો રાતના વાગી ગયા છે 8:45 ને અને આપણે મસ્ત મજાના ખાઈ પીને થઈ ગયા છે નવરા ને આપણે આજે ખાઈ લીધા છે ગરમા ગરમ વડા મિત્રો. કારણ કે આજે સંક્રાંત હતી એટલે આપણે આજે ગરમા ગરમ વડા બનાવ્યા હતા મિત્રો. અને આજ મેં સવારે વહેલો બ્લોગ ચાલુ કર્યો હતો કારણ કે આપણે આજે જવાનું હતું આપણે ખજૂરિયા ગામની અંદર આપણે કુળદેવી માતાજીના મંદિરે આપણે નિવેદ કરવા જવાના હતા મિત્રો. અને આપણે ખજૂરિયાથી આપણે કેશોદ પણ ગયા હતા આવડ માતાજીના મંદિરે અને ત્યાં પણ ખૂબ એન્જોય કર્યો ને બધાને બહુ મજા આવી. મસ્ત મજાનું ગાર્ડન ને બગીચો ને એવું બધું ઘણું બધું હતું અહીંયા મિત્રો. અને બધાને ખૂબ મજા આવી ને અત્યારે રાતના વાગી ગયા છે 8:45 ને હવે આપણે ખાઈ પીને થઈ ગયા છે નવરા ને હવે આપણે આપવાનો છે બ્લોગ ને એન્ડ. તો ચાલો મિત્રો મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.